નમસ્કાર. આજથી આપણે જે ઇકોનોમીનો સબ્જેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છે એ સબ્જેક્ટના એવું નહીં કહી શકાય કે પહેલું ચેપ્ટર આ, બીજું ચેપ્ટર આ, ત્રીજું ચેપ્ટર આ. એની કોઈ ક્રોનોલોજી નહીં હોય, એનો કોઈ ક્રમ નહીં હોય. અર્થતંત્ર, ઇકોનોમી એક એવો સબ્જેક્ટ છે કે જે સબ્જેક્ટ સર્ક્યુલર છે. સર્ક્યુલરનો મતલબ એ ચક્રીય છે. તમે કોઈ બી પોઈન્ટથી આ સબ્જેક્ટ શરૂ કરી શકો છો. સમજો છો શું કહું છું? કોઈ પણ પોઈન્ટથી તમે આ સબ્જેક્ટ શરૂ કરી શકો છો. અને એમાં મેં પહેલો જે મુદ્દો પસંદ કર્યો છે એમાં એ છે આપણો બજેટ. કારણ કે લેટેસ્ટ હમણાં 2024ના બજેટનું તમારે અધ્યયન કરવું પડશે, બરાબર? તો મેં પહેલો મુદ્દો જે પસંદ કર્યો છે બજેટ. હવે તમે બધા મનમાં એમ હશે કે બજેટ આમ દેખવા જાય તો બંધારણમાં આખું સમજવાનો પોઈન્ટ છે, પણ હું એની ચર્ચા નહીં કરીશ. હું બંધારણમાં એની ચર્ચા કરીશ. હું ઇકોનોમીને ધ્યાનમાં રાખીને અહીંયા બજેટની ચર્ચા કરીશ. હવે બજેટ પોઈન્ટ આખો ક્યાં આવે છે? બંધારણમાં. પણ અહીંયા આપણે સરકારની નીતિઓ દેખવાની છે, બરાબર? સરકારની રાજકોષીય નીતિ માટે બજેટ ભણવું ઘણું જરૂરી છે, બરાબર? તો તમે જોશો તો એના બે ભાગ પડે છે. કેટલા ભાગ પડે છે બેટા? બે. આ આપણે ભણવાની સરળતા ખાતર આપણે એના બે ભાગ પાડીએ છીએ. ભણવાની સરળતા ખાતર આપણે એના કેટલા ભાગ પાડીએ છીએ? બે ભાગ પાડીએ છીએ, બરાબર? હવે ભણવાની સરળતા ખાતર એના બે ભાગ પાડવાથી શું થશે? તો આપણને ખ્યાલ આવશે. એટલે કેમ આમ થાય છે યાર? એના બે ભાગ એટલા માટે પાડવામાં આવે છે કારણ કે આપણે સમજી શકીએ. દેખો, સરકાર મહેસૂલી ખર્ચ કરે છે, સામે સરકારની સામે મહેસૂલી આવક હોય છે. એટલે કે રેવન્યુ એક્સપેન્ડિચર છે, એની સામે સરકાર સામે રેવન્યુ ઇન્કમ છે. મારા જોડે શબ્દ બોલ્યા કરજો. સરકારની રેવન્યુ ઇન્કમ છે, એની સામે સરકારની રેવન્યુ એક્સપેન્ડિચર છે. ગુજરાતીમાં બોલશું તો આપણે રેવન્યુ ઇન્કમને આપણે શું કહીશું? મહેસૂલી આવક. અને રેવન્યુ એક્સપેન્ડિચરને શું કહીશું? મહેસૂલી ખર્ચ. હવે હું બોલતી ઘડી બેમાંથી કોઈ પણ બોલું તો તમારે દિમાગમાં ઉતારવાની વાત, બરાબર? તો સરકાર જોડે જ્યારે રેવન્યુ ઇન્કમ છે, સામે રેવન્યુ એક્સપેન્ડિચર છે, તો આપણે એ દેખવું પડશે કે સરકાર પાસે રેવન્યુ ઇન્કમના સોર્સ કયા કયા છે. સરકાર પાસે રેવન્યુ ઇન્કમના સોર્સ કયા છે? તો પહેલાં આપણે કન્સેપ્ટ સમજીએ, સંકલ્પના સમજીએ, પછી આપણે એને હકીકત સુધી જઈશું. તો એક ચાર્ટ આપણા દિમાગમાં બની જવો જોઈએ કે સરકાર પાસે રેવન્યુ જે બજેટ છે, બરાબર, જે બજેટ છે એ બજેટની અંદર હું દેખું તો સરકાર જોડે રેવન્યુ બજેટ, રેવન્યુ જે રિસિપ્ટ છે, રેવન્યુ જે આવક છે, એ આવક કઈ હશે? તો ડાયરેક્ટ ટેક્સ, બરાબર? એનો મતલબ ટેક્સ અને નોન ટેક્સ. સાંભળજો, મહેસૂલી આવક સરકાર જોડે કઈ છે? તો ટેક્સ અને નોન ટેક્સ. બોલ્યા કરજો મારી સાથે. રેવન્યુ ઇન્કમ કઈ છે બેટા? બોલો. ટેક્સ અને નોન ટેક્સ. સરકારમાં લો ટેક્સથી, એટલે એનો મતલબ કેન્દ્ર સરકાર તમારા ઉપર અમુક ટેક્સ, અમુક કરને આરોપિત કરે છે. કયો શબ્દ બોલવાનો છે? આરોપિત કરે. સરકાર તમારા પર અમુક કર શું કરે છે? આરોપિત કરે છે. અને એ કર આરોપિત કરીને લેવી કરે છે. અમુક રકમ એની જોડે લે છે. અને જે તમારે નેસેસરી છે, ફરજિયાત ચૂકવવી પડે. ક્લિયર? જો તમે ટેક્સેબલ ઇન્કમમાં આવતા હોય તો, બરાબર? આમ પછી જો ટેક્સેબલ ઇન્કમમાં નહીં આવે તો નહીં ભરે, બરાબર? પણ ઇનડાયરેક્ટ ટેક્સ તો ભરવો જ પડશે. તો દેખો, સરકારની રેવન્યુ ઇન્કમ છે, એ રેવન્યુ ઇન્કમમાં ટેક્સ હોય અને નોન ટેક્સ હોય. તો આને આપણે ટૂંકમાં સમજીએ, બરાબર? આ ચાર્ટ સરે બહુ સરસ મૂક્યો છે, બરાબર? અને એની અંદર તમે દેખશો તો ટેક્સ છે, તો ટેક્સની અંદર કોર્પોરેટ ટેક્સ ડાયરેક્ટ ટેક્સ છે, કોઈ કંપની પર લાગતો ટેક્સ એ કોર્પોરેટ ટેક્સ છે. કોઈ ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ છે, બરાબર, એની આવક પર, ઇન્કમ પર લાગતો ટેક્સ ઇન્કમ ટેક્સ છે, બરાબર? એ વ્યક્તિ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, બરાબર? શું છે? સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે શું? દેખો, કોર્પોરેટ ટેક્સ તો તમારા દિમાગમાં આવી ગયો હશે, કોઈ કંપનીવાળો હશે. વ્યક્તિગત હશે તો ઇન્કમ ટેક્સ હશે. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એનો મતલબ કે હું
શેર બજારમાંથી માન લો કોઈ સિક્યુરિટી ખરીદું, બરાબર, શેર બજારમાંથી કોઈ સિક્યુરિટી ખરીદું છું, બરાબર, મને એમ લાગે કે મારે વેચી દેવી છે, મને આમાં ફાયદો નથી થતો, તો જ્યારે હું વેચી દઉં છું અને ટ્રાન્ઝેક્શન કરું છું એ દરમિયાન એના પર લાગતો જે ટેક્સ છે એને શું કહેવાશે? સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. પણ માન લો મેં આ મકાન લીધું, આ મકાન મને 20 લાખમાં પડ્યું, મને 20 લાખમાં આ મકાન પડ્યું, પણ જો હું આ મકાન 2 વર્ષના ગાળામાં કે 3 વર્ષના ગાળામાં 24 મહિનાની અંદર હું આને વેચી દઉં અને એના પર જો મને 2 લાખનો નફો થયો હોય, પ્રોફિટ થયો હોય, એનો મતલબ 20 લાખની રકમ મેં કેટલામાં, 20 લાખની જે સંપત્તિ હતી, મારી એસેટ હતી 20 લાખની, એ મેં કેટલામાં વેચી? 22 લાખમાં. તો મને કેટલો બેનિફિટ થયો, પ્રોફિટ કેટલો થયો? 2 લાખ. તો હું એ 2 લાખ પર કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવીશ. શું ચૂકવીશ? કેપિટલ ગેઇન ટેક્સ. હવે કેપિટલ એટલે મૂડી, ગેઇન એટલે લાભાંશ, અને ટેક્સ એટલે ટેક્સ બેટા. તો લાભાંશ જે થયો છે એના પર લાગતો કર, બરાબર, મૂડીગત લાભાંશ કર. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એ બી તમે સમજી ગયા, કેપિટલ ગેઇન ટેક્સ એ પણ તમે સમજી ગયા. એ બધા કેવા ટેક્સ છે? ડાયરેક્ટ ટેક્સ છે. પછી હું ધીરે ધીરે તમને સમજાવીશ કે ડાયરેક્ટ ટેક્સની અંદર એ ઇનડાયરેક્ટ ટેક્સથી કેમ અલગ પડે. પણ હમણાં આપણે શું ડેવલપ કરી રહ્યા છે? કન્સેપ્ટ. શું ડેવલપ કરીએ છીએ? કન્સેપ્ટ, બરાબર. તો દેખ લો બેટા, તમને કોઈ પૂછે કે બજેટ, તો બજેટમાં પહેલો પોર્શન શું હશે બેટા? રેવન્યુ. રેવન્યુનો પહેલો પોર્શન શું હશે? રિસીપ. રેવન્યુ રિસીપ, આવક, બરાબર. કારણ કે રેવન્યુમાં ના તો 2 ભાગ પડવાના ને. દેખ લો, માન લો ઉપર બજેટ છે તો બજેટના અહીંયા 2 ભાગ પડ્યા, બરાબર. બજેટના ભાગ પડ્યા, એનામાં પહેલા શું હશે બેટા? એની આવક. તો બીજો શું હશે? એનો ખર્ચ. તો આવકમાં એની જોડે કયા સોર્સ છે? કાં તો કર, કાં તો બિન કર. બોલો, ટેક્સ કાં તો નોન ટેક્સ. કારણ કે મારે બંનેમાં ટર્મિનોલોજી ભણાવું છો ઇંગ્લિશ, કારણ કે આ સબ્જેક્ટ ઇંગ્લિશ પર જ ભણાય બેટા. આ બી તમને કહું, છતાં બી હું ગુજરાતી બોલું, કારણ કે તમારે પેલું જીપીએસસીમાં ગુજરાતી આવી ગયું તો હલવાઈ મારો ને. યુપીએસસી અટેન્ડ કરવા ગયા ત્યાં અંગ્રેજી એમાં તમે નહીં કર્યો, કારણ કે હિન્દી વર્ડ્સ તો ખબરમાં પડે જ નહીં. લાભાંશ, પ્રત્યાસન, હસ્તારોપણ એમ પૂછ્યું હતું, તમે તો ત્યાં જ કન્ફ્યુઝ થઈ જાઓ ઢેર. એટલે આ સમજજો બેટા. તો કર અને બિન કર, બરાબર. તો ટેક્સ અને નોન ટેક્સ. તો રેવન્યુમાં, રિસિપ્ટમાં ટેક્સ અને નોન ટેક્સ. ટેક્સમાં આવે કોર્પોરેશન ટેક્સ, ઇન્કમ ટેક્સ, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, બરાબર. એનો મતલબ સરકારને આ આવક થાય છે, બરાબર. આ આવક થાય છે. ને બીજો મેં કયો તમને શીખવાડ્યો? કેપિટલ ગેઇન ટેક્સ. શું બધા ટેક્સ ડાયરેક્ટ ટેક્સ હોય? કરાઘાત અને કરાપાત આ સમજીશું પાછળથી, બરાબર. પણ હમણાં સમજો, એ તો સીધો હું આજે 8 લાખથી ઉપર મારી ઇન્કમ હશે એક ટીચર તરીકે, 10 લાખથી ઇન્કમ હશે તો હું ટેક્સેબલ ઇન્કમમાં આવી જાઉં, બરાબર. આમ જો હું ડિડક્શન નહીં કરું તો, બરાબર, મારે કોઈ ડિડક્શન કરવું પડે, ડિડક્શન નહીં કરું તો હું ચોખ્ખી મારી જે આવક છે ટેક્સેબલ ઇન્કમ મારે ભરવો પડે ટેક્સ, બરાબર. તો એ ઇન્કમ ટેક્સ છે. એવી રીતે કંપની પણ એક પર્સન છે, બરાબર. એનો ટેક્સ કયો છે? કોર્પોરેશન ટેક્સ છે. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, કેપિટલ ગેઇન ટેક્સ, આ શબ્દો મગજમાં પડ્યા. સરકારને બીજી બધી આવક ઇનડાયરેક્ટ ટેક્સ પર થાય. આના પર થાય ઇનડાયરેક્ટ ટેક્સ. તો ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કયા કયા રહે? તો એક્સાઇઝ ડ્યુટી. એક્સાઇઝ ડ્યુટી એટલે દેશમાં કોઈ વસ્તુ ઉત્પાદિત થતી હોય, બરાબર. માન લો આ પીસી છે, સીપીયુ છે, ઇન્ટરેક્ટિવ પેનલ બોર્ડ છે, કેમેરો છે, આ આપણે બારી બનાવી છે, કે દેશની અંદર જેટલી બી કોઈ વસ્તુ ઉત્પાદિત થતી હશે તો કોઈ જગ્યાએ તો ઉત્પાદિત થઈ હશે ને, બરાબર. એ કોઈ ફેક્ટરીમાં તો ઉત્પાદિત થઈ હશે. જ્યાં ઉત્પાદિત થઈ હોય એ ઉત્પાદિત જે કર હોય એને શું કહેવાય? એક્સાઇઝ ડ્યુટી. શું કહેવાય? એક્સાઇઝ ડ્યુટી. હવે હા મળજો. તો એ ઇનડાયરેક્ટ ટેક્સ થયો, બરાબર. સર્વિસ ટેક્સ એ બી કેવો થયો? ઇનડાયરેક્ટ. પણ આ બધાને પાછળથી જતાં તમે ભણશો તો જીએસટી આવી જાય છે, એટલે આ બધું જીએસટીમાં સમાઈ જાય છે. પણ ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કે વ્યક્તિ સીધો જઈને નથી ભરતો, એની જગ્યાએ કોઈ બીજો ભરે છે. આપણે સવારમાં ઉઠીને બેટા ટૂથબ્રશ ખરીદવા જઈએ છીએ, બરાબર. તો એના પર લખેલું આવે ઇન્ક્લુઝિવ ઓફ ઓલ ટેક્સીસ, લખેલું આવે ને. હા, એટલે એમની એમ જ તક સાહેબ હું દેશને ટેક્સ કઈ આલું છું, તો હું તો બિંદાસ છું, હું ટેક્સ ભરતો જ નથી. ખોટી વાત છે. પેટ્રોલ લાવો છો બેટા, ગાડીમાં ભરીને ચલાવો છો તો પેટ્રોલ પર સરકાર 12 રૂપિયા ટેક્સ લઈ રહી, બરાબર. એ તમારો ઇનડાયરેક્ટ ટેક્સ છે, બરાબર. તો પહેલા મગજમાં એટલી વસ્તુ પડી ગઈ કે સરકારની જોડે સર્વિસ ટેક્સ, જીએસટી, બરાબર, આ બધામાંથી માન લો એક્સાઇઝ ડ્યુટી છે, કસ્ટમ ડ્યુટી છે, ઇમ્પોર્ટ ડ્યુટી, કસ્ટમ ડ્યુટી, જાણો છો ને આવું બધું કે કસ્ટમ ડ્યુટી, આ બધા કેવા ટેક્સ છે? ઇનડાયરેક્ટ ટેક્સ છે. અપ્રત્યક્ષ કર.
શું કહેવાય? અપ્રત્યક્ષ કર. અપ્રત્યક્ષ એટલે દેખાય નહીં, પણ તમે કર તો ચૂકવો છો. એનો મતલબ ભારતનો બહોળો માસ નહીં, પણ બધી જ પબ્લિક ઇનડાયરેક્ટ ટેક્સ ચૂકવે છે કે નહીં? ડાયરેક્ટ ટેક્સ અમુક લોકો ચૂકવે છે, ઇનડાયરેક્ટ ટેક્સ ચૂકવે છે. બરાબર? તો દેખ લો બેટા, અહીંયાથી તમારા દિમાગમાં એ વસ્તુ આવી કે બજેટ હશે, બજેટની આવક હશે. બરાબર? પણ કઈ આવક હશે? તો રેવન્યુ આવક. રેવન્યુ આવકમાં ટેક્સ હશે અને નોન ટેક્સ હશે. ટેક્સમાં ડાયરેક્ટ હશે અને ઇનડાયરેક્ટ ટેક્સ હશે. ટેક્સમાં શું હશે? ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ હશે. હવે નોન ટેક્સમાં સાહેબ એવું તો શું આવતું હશે? નોન ટેક્સ એટલે અહીંયા તમે દેખજો, નોન ટેક્સ એટલે કે બિન કર. એ કર નથી, પણ સરકાર માન લો કે રેલવેની કોઈ ટિકિટો છે એના પર કમાય, પોસ્ટલ ડિપાર્ટમેન્ટ છે એના પર કમાય. કારણ કે સરકારના પણ ડિપાર્ટમેન્ટલ અંડરટેકિંગ હોય, કોઈ વિભાગીય ઉપક્રમો હોય કે દેખ લો, માન લો પોસ્ટ શામાં આવે? પોસ્ટ સેન્ટરમાં આવે કે નહીં? બરાબર? એ એક વિભાગનો પોસ્ટલ મિનિસ્ટ્રી છે, એનો ડિપાર્ટમેન્ટનો ભાગ છે. રેલવે ડિપાર્ટમેન્ટ છે, તો એ દરમિયાન એ કંઈ કમાતું. એનો મતલબ ડિપાર્ટમેન્ટલ અંડરટેકિંગ જે વસ્તુ હશે, જ્યાં સેન્ટરની કે કોઈ પણ જે ગવર્મેન્ટ હોય, ગવર્મેન્ટની કનડગત વધારે હશે. બરાબર? તો એની અંદર સરકારની કોઈક સેવાઓ પરથી જે પૈસા કમાતી હશે એ તો બિનકર જ થયો ને. બરાબર? આમ પછી દેખજો કે ડિવિડન્ડ અને પ્રોફિટ. તો દેખ લો, હું એમ કહું બેટા એલઆઈસી. તો એલઆઈસીની અંદર 51%થી વધારે કોનું શેર હોલ્ડિંગ છે? સરકારનું. બરાબર? હવે એ કંપની છે, શેર હોલ્ડિંગ એટલે આ શબ્દ સમજવાનો પ્રયત્ન કરજો. માન લો કે આ પ્રાપ્તિ એકેડેમી આપણે બનાવી. બરાબર? હવે એમાં તમે બધા એમ કહો કે સાહેબ આપણે પ્રાપ્તિ એકેડેમીને ડેવલપ કરવી છે અને તમે બધા મને હેલ્પ કરો. બરાબર? પણ તમે બધા માન લો કે આની અંદર આપણે 10 લાખ રૂપિયા નાખીએ અને એની અંદર 10 લાખની અંદરથી 5.5 લાખ મારા હોય અને 4.5 લાખ તમારા હોય. બરાબર? એના માટે તમે આ એકેડેમીના શેર પણ ખરીદી શકો છો. શેર બજાર ભણીશું તો આ બધી ખબર પડશે, પણ હમણાં આછો પાતળો થોડો ખ્યાલ હોવો જોઈએ. ત્યારે તમે બધા 4.5 લાખનું ઇન્વેસ્ટ કરો છો એની અંદર. બરાબર? આમ માન લો કે તમે 3 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને 1.5 લાખ હું બોન્ડ દ્વારા લાવું છું. તો અમુક રકમ હું શેરથી લાવું છું, અમુક રકમ હું બોન્ડથી લાવું છું. તો બોન્ડથી લાવું તો હું દેવું કરું છું, પણ શેરથી લાવું છું તો દેવું નથી કરતો. શેરમાં તો હું તમને ભાગીદાર બનાવું છું. તો બોન્ડ એ ડેપ્થવાળી રકમ છે, દેવાવાળી રકમ છે, અને શેર છે એ બિન દેવું છે, નોન ડેપ્થ છે. ઇક્વિટી શું બોલાય બેટા ને? ઇક્વિટી છે. બરાબર? તો અહીંયા હું દેવું કરું છું, એનો મતલબ 5.5 લાખ મારા, 1.5 લાખ બીજા. બરાબર? તો ગણ લો 7 લાખનું ઇન્વેસ્ટમેન્ટ દેવાવાળું છે કે નહીં? તો 3 લાખમાં જ ભાગીદારી છે કે નહીં? પણ આનાથી શું થાય દેખ લો, મેં મારું હોલ્ડિંગ મારી આ એકેડેમી પર કેટલો ટકા રાખ્યું? તો તમે 50%થી અપ છે કે નહીં? તો જો મારી કમાન્ડ આના પર 50%થી વધારે હશે તો મેનેજિંગ ડાયરેક્ટથી લઈને સીઓથી લઈને જે બી ડિસિઝનો લેવાના હશે, ડિસિઝન મેકિંગ, જે નીતિ નિર્ધારક જે બી કામ કરવાનું હશે, એ બધામાં પાવર કોનો રહેશે? મારો વધારે રહેશે. બરાબર? આમ સમજણ પડે છે બેટા? અહીં એવું તો થશે નહીં કે 1 person 1 vote. બરાબર ને? હા, એ તો સહકારી આવી જાય બેટા, કોઓપરેટિવ આવી જાય. ક્લિયર? સાહેબ તમે આવું બધું કેમ બોલો છો? તો દેખો, જ્યારે માન લો કે અહીંયા એલઆઈસીના ઉદાહરણથી તમે શું સમજશો કે કોઈક એલઆઈસી એક સરકારી કંપની છે, એક ગવર્મેન્ટ કંપની છે. બરાબર? નિગમ છે. બરાબર? એમાં સરકાર, હવે એલઆઈસી ડેવલપ થાય, એલઆઈસીને પ્રોફિટ થાય, તો પ્રોફિટ થાય તો તમને ખબર છે બેટા શેર પર શું મળે? ડિવિડન્ડ. હવે માન લો કે પ્રોફિટ થયો 500 રૂપિયા, ઉદાહરણ તરીકે. પ્રોફિટ કેટલો થયો? 500. હવે એ પ્રોફિટ થશે 500, તો ચાલો પ્રોફિટના અમુક પર્સન્ટેજ પણ કોને મળવાના? જે મેન ઓનર હશે એને. તો એલઆઈસીનો મેન ઓનર કોણ છે? સરકાર. એને મળવાના કે નહીં એમ કહો. બીજું ડિવિડન્ડ જ્યારે વેચવાના આવશે તો જે લોકોએ 30% ભાગ ભજવ્યો હતો, બરાબર, એમને ડિવિડન્ડ તો આપશે, તો 70% ડિવિડન્ડ એને બી તો મળવાનું કે નહીં? ખબર પડે છે? આમ એનો મતલબ એક નિગમ હશે, જે નિગમો હશે સરકારના, હું આ પાછળથી તમને બધું સમજાવીશ બેટા કે લિમિટેડ કંપની શું છે, કોર્પોરેશન શું છે, એને આપણે ડીપલી અધ્યયન કરીશું. પણ હમણાં આપણે એટલું સમજવાનું છે કે બિનકરમાં શું આવે. આપણે આ બધું સમજવાનું છે કે ડિપાર્ટમેન્ટલ અંડરટેકિંગ શું છે, સ્ટેચ્યુટરી બોડી શું છે, વૈધાનિક સંસ્થા શું છે, કાયદાકીય સંસ્થા શું છે. આ ત્રણે એક જ છે. બરાબર? અને આ ડિપાર્ટમેન્ટલ અંડરટેકિંગ શું છે, અને પછી અહીંયા તમે આવશો તો ગવર્મેન્ટ કંપની શું છે. બરાબર? હે ને? તો સરકારી કંપની શું છે, એ બધી કંપનીઓ આપણે ભણીશું.
એમના ભાગ પાડીશું આપણે. પણ હમણાં એટલું વિચાર લો કે આવી કોઈ કંપનીઓ હશે કે કોઈ નિગમો હશે કે જ્યાં સરકારના શેર હોલ્ડિંગ 51% વધારે હશે, તો એના પર ડિસિઝન મેકિંગ કોનો રહેશે? સરકારનો રહેશે. અને સરકારનો મેકિંગ રહેશે એટલે શું થશે? એનામાં એનું પ્રોફિટ અને ડિવિડન્ડ એને એટલા હિસ્સાનું તો મળવાનું. તો એ આવક બી કેવી થઈ? બિનકર. શું આમાં સરકારે કોઈ સ્કીમ કરી હતી બેટા? ના. સરકારને કર વગરની આવક મળી રહી તો એ તો બિનકર કહેવાય. શું સરકાર આમાં દેવું કરી રહી બેટા? ના. હા કે ના તો બોલો. શું સરકાર આમાં દેવું કરે છે? ના, નથી કરતી. સરકારને આ ઇન્કમ મળે જ છે. તો એક કરથી મળે છે કે બિનકરથી મળે છે. તો તમે જોયું કે બિનકરમાં શું હશે? તો સેલિંગ ગુડ્સ એન્ડ સર્વિસ, એવી વસ્તુઓ અને સેવાઓ સરકાર વેચે છે જે પોતાના અંડરમાં છે. બરાબર. આજે ઇન્ડિયા યરબુક છે, તો ઇન્ડિયા યરબુક કોણ બનાવે? ગવર્મેન્ટ બનાવે બેટા. હવે ગુજરાતની અંદર તમે પાક્ષિક છે, ગુજરાત ગવર્મેન્ટ બનાવે બેટા. એ વેચતા એને જે બી ઇન્કમ થતી હશે તે એનામાં જ ગણાશે કે નહીં? ખ્યાલ આવે છે હું શું કહું છું? એ બિનકર થયું. પછી તમે દેખો ઇન્ટરેસ્ટ રિસીવ્ડ, વ્યાજ પોતે રિસીવ કરતું હશે. તમે વ્યાજ ક્યારે રિસીવ કરો? તમે કોઈકને લોન આપી હોય તો ને. હલો, અહીં જ છો ને? તમે જ્યારે કોઈકને લોન આપી હશે તો જ તમે શું રિસીવ કરશો બેટા? વ્યાજ. તો માન લો સેન્ટર ગવર્મેન્ટે નેપાળ જેવા કોઈ દેશને, બાંગ્લાદેશને, મોરેશિયસને, સિંગાપુરને, ખબર નહીં, તો આપણે તો એફડીઆઈ લાવે છે, પણ એમને આપી હોય કોઈકને લોન, માલદીવ છે કે આવા કોઈ દેશોને લોન આપી હોય, બરાબર, કેન્યા, રવાંડા, બરુંડી, યુગાન્ડા, બરાબર, આમ ઇથોપિયા, ઇક્વાડોરવાળા, જેના બી કોઈકને લોન આલી કે જે અલગ દુનિયામાં જ જીવે છે, બરાબર, પાછા ઝિમ્બાબ્વેને એને હરાવવા જઈએ આપણે, બરાબર, તો એવા દેશોને કદાચ લોન આપી દીધી, તે લોનનું વ્યાજ મળે ને બકા, લોનનું વ્યાજ મળે, એ આપણે ક્યાં રાખીએ છીએ? બિનકરમાં રાખીએ છીએ. તો દેખો બેટા, બિનકરમાં પહેલી કઈ બાબત આવી? બોલો. વસ્તુ અને સેવાઓનું સરકાર વેચાણ કરે, જેમાં સરકાર વેચાણ કરતી હોય તો કોઈ પ્રાઇવેટ ઓનર આવવો જોઈએ નહીં. બીજી વસ્તુ, સરકારી કંપનીઓ કે નિગમો હશે, એના શેર હોલ્ડિંગ જો સરકારના વધારે હશે તો જે સરકારી નિગમ કે કંપની હશે તો એના પર સરકારને પ્રોફિટ ને ડિવિડન્ડ મળતું હશે. ક્યાં આવશે? બિનકરમાં આવશે. માઇન્ડમાં આખો ફ્લો બનાવજો બેટા, બેઝિક છે. ક્લાસ 3ની પરીક્ષા પાસ કરવા માટે આ જ ઘણું છે. પણ હું તમને ક્લાસ 3 થી લઈને 1 સુધી લઈ જાઉં છું, એટલે હું ડીપલી અધ્યયન કરાવીશ. બરાબર? આમ એટલે પહેલેથી લઈને છેલ્લે સુધી મને સાંભળ્યા કરજો. તો બિનકરની અંદર પહેલી આવક તમે જોઈ, ગુડ્સ એન્ડ સર્વિસનું સેલિંગ કરે છે. બીજી આવકની અંદર તમે શું જોયું? બોલો. ઇન્ટરેસ્ટ રિસીવ છે. તમે પછી દેખો છો કે ડિવિડન્ડ અને પ્રોફિટ છે, એ બી પોઈન્ટ તમે સમજ્યા. અને કદાચ કોઈ અનુદાન મળી જાય, ગ્રાન્ટ મળી જાય, એ તો મજા છે. બરાબર? કોઈ ગ્રાન્ટ તમને આલ દે તો મજા જ છે ને બેટા? એમ હા કે ના તો કહો. કાર્તિક, હલો. કોઈ અનુદાન આલ દે તો મજા છે, કોઈ ટેન્શન નહીં. અનુદાન મળી ગયું આપણને. અનુદાન એ લોન નથી, લોન તો વ્યાજ હાથે सूद समेत वापस करना पड़ेगा एम के नहीं बेटा? एना जेवी हालत है. बराबर? नहीं तो कल पलवेन निकलना है एम के ख्याल आवे तो समझो बेटा बात ने. तो सेलिंग गुड्स एंड सर्विस, डिविडन्ड, प्रॉफिट, इंटरेस्ट અને ગ્રાન્ટ, અહીં મજા છે. દેખ લો બેટા, સમજવાનો પ્રયત્ન કરજો. તમારા દિમાગમાં એટલી વસ્તુ ઉતરી ગઈ છે ને, હવે ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો બેટા. બરાબર? એનો મતલબ આપણે શું ભણી રહ્યા બેટા? તો બજેટ. ધ્યાન થયો, બજેટ. હવે તમને ખબર પડી કે બજેટનો કયો ભાગ ભણી રહ્યા બેટા તમે? મહેસૂલ. કયો બેટા? બોલો. મહેસૂલ. બરાબર? બીજો ભાગ કયો હોય છે? તો મૂડી. કયો હોય છે? મૂડી. મહેસૂલમાં તમે કયો ભાગ ભણી રહ્યા બેટા? તો આવક. કયો ભાગ ભણી રહ્યા? આવક. આવક સામે બીજો શું હોય છે બેટા? ખર્ચ. હમણાં ખર્ચને ભૂલી જાઓ, આપણે કોને ગણી રહ્યા બેટા? આવક. આવકમાં તમે શું દેખી રહ્યા બેટા? બોલો. ટેક્સ અને નોન ટેક્સ, એટલે કે કર અને બિનકર. શું જોઈ રહ્યા છો? બોલો. કર અને બિનકર. કરમાં શું હોય છે દેખ લો. તો કરમાં બે હોય, કાં તો ડાયરેક્ટ ટેક્સ, બરાબર, કરની અંદર ટેક્સમાં શું હશે? ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. ભણ્યા બેટા એને કમ્પ્લીટ? બરાબર? કાં તો પ્રત્યક્ષ કર હોય, કાં તો અપ્રત્યક્ષ કર હોય. કોઈ મને એમ નહીં કહેતું સાહેબ અક્ષર હારા કાઢ, તો હું કોર્સ ક્યારે પૂરો કરે? હે ને? અક્ષર હારા કાઢો એમ તો પછી હું કોર્સ ક્યારે પૂરો કરે? હું બોલું એ સાંભળો, ઘેર નોટ બનાવો. બરાબર? પાછો કે નો સાહેબ મસ્ત મરોડદાર, એટલે હું 15 મિનિટ સુધી અક્ષર જ નીકળ્યા કરું. બરાબર? બીજો કોઈ કામ ધંધો છે નહીં. બરાબર? આમ હે ને? આવી સલાહ બી મારે તમારા પાસેથી લેવાની પાછી. બરાબર? તો લાવો અહીં ભણાવો તો લો. એટલે બેટા એવું નહીં કહ્યું. અમે એક જણ ફોન કરીને મને એમ કેમ કે સર રોક સિસ્ટમમાં ભણવાની મજા આવી, પણ તમારા અક્ષર થોડાક એવા હતા. મેં કીધું તું આવી જા બેટા ક્લાસમાં. બરાબર? આમ
પણ મેં ભણાવ્યું એમાં તને ખબર તો પડી ને કે હા સાહેબ ખબર તો પડી, મેં મારી મસ્ત નોટ બનાવી દઉં, એને જ સાચવી રાખને મારા ભાઈ, બરાબર. આમ પણ હું બોલું એ સમજવાનું છે બેટા, બરાબર. આમ હું સારા અક્ષર લખવા જાઉં બેટા, તેમાં ટાઈમ જશે, બરાબર. આમ તો દેખ લો. તો એના પછી આપણે બિનકરમાં ભણ્યા બેટા. તો બિનકરમાં પહેલી બાબત કઈ હતી તો તમને ખ્યાલ આવ્યો બેટા? સરકારની વસ્તુ અને સેવાનું વેચાણ. હા કે ના બોલો? વેરી ગુડ. પછી આ ભણીશું ડીપમાં આપણે વસ્તુ અને સેવા શું છે. પછી સરકારને મળતું ડિવિડન્ડ અને નફો, બરાબર ને? હા. પછી સરકારને મળતું વ્યાજ, બરાબર, વ્યાજની પ્રાપ્તિ. પછી શું આવશે છેલ્લે બેટા બોલો? એને મળતી ગ્રાન્ટ. ઓકે. અહીંયા તમારો કયો પોર્શન ખતમ થયો બેટા? અહીંયા તમારો કયો પોર્શન ખતમ થયો? તો તમારો કયો પોર્શન ખતમ થયો હશે બેટા? હું હમણાં વારા પરથી પૂછું છું, આપણે અલગ ચાર્ટ બનાવવાનો છે, બરાબર. અહીંયા તમારો આવકવાળો પોર્શન ખતમ થયો. કઈ આવક? તો મહેસૂલી આવક. કઈ આવક? તો મહેસૂલી આવક, બરાબર. આમ મહેસૂલી આવક એટલે કે રેવન્યુમાં ઇન્કમ બી છે તો એક્સપેન્ડિચર બી છે, તો આવક બી છે તો તમારી સામે ખર્ચ પણ છે. ઓકે બેટા. તો આવકમાં તમે દેખી લીધું ટેક્સ બી છે અને નોન ટેક્સ છે. ટેક્સમાં તમે દેખી લીધું ડાયરેક્ટ ટેક્સ પણ છે અને ઇનડાયરેક્ટ ટેક્સ છે. નોન ટેક્સમાં તમે દેખી લીધું વસ્તુ વેચો, બરાબર, કોઈ પ્રોફિટને ડિવિડન્ડ તમને મળે, વ્યાજ મળે, બરાબર, એ બધું હોય. હવે અહીંયા લોન શબ્દ ક્યાંય નથી. લોન શબ્દ ક્યાંય નથી. ઓકે. હવે અહીં દેખજો બેટા. હવે તમારે અહીંયા દેખવાનો પ્રયત્ન કરજો ધ્યાનથી. દેખો, સરકાર એક્સપેન્ડિચર શું કરતી હશે? સરકાર ખર્ચ શું કરતી હશે? સરકાર જોડે હવે આ દર વર્ષે આવે કે નહીં બેટા ટેક્સ? તો શોર્ટ ટાઈમ માટે છે. આ દેખ લો, 1 વર્ષનો ગાળો છે ને. કેટલા વર્ષનો ગાળો છે? 1 વર્ષના ગાળામાં સરકારને કંઈક આવક મળે છે, સરકાર કંઈક ખર્ચ બી તો કરશે એમાંથી, બરાબર. સાંભળ્યું આ વાક્ય? પરીક્ષામાં એવું લખેલું આવશે કે કયો પોર્શન એ શોર્ટ ટાઈમ માટેનો છે, શોર્ટ ડ્યુરેશન માટેનો છે, દીર્ઘકાલીન વસ્તુને વિચારતો નથી, આવું લખેલું આવે. એ ઘડી દીર્ઘકાલીન એટલે દુનિયા તઈ જ પૂરી થઈ જાય તમારી, બરાબર. એટલે એ શોર્ટ ટાઈમ માટે છે. 1 વર્ષ માટે સરકાર એ રેવન્યુ મેળવે છે અને રેવન્યુનો એક્સપેન્ડિચર કરે છે. હવે સાંભળજો બેટા. તો સરકાર શું કરશે? તો હવે સાંભળો. તો ભારત દેશ પોતાનો દેશ ચલાવવા માટે, અર્થતંત્ર જાળવી રાખવા માટે બેટા લોનોની જરૂર પડતી હશે કે નહીં? બરાબર. લોનો તો લેતું જ હશે. અને ક્યાંથી લે બેટા? તો કાં તો આંતરિક ઋણ લે, કાં તો બાહ્ય ઋણ લે, કાં તો ઇન્ટરનલ ડેફ્ટ કરે, કાં તો એક્સટર્નલ ડેફ્ટ કરે. દેવું તો કરવું જ પડે, છૂટકો નથી. સાહેબ કેમ દેવું તો કરવું પડે? વિકાસશીલ છે હજુ સુધી. વિકસિત થઈ જવું તો અરે એ બી કરે વિકસિતવાળા પણ, બરાબર. પણ એમના બજેટ સરપ્લસ હોય એટલે વધારે તકલીફ નથી પડતી એમ. ઠીક છે, એની બી જ્યારે વાત કરીશું બેટા, મૂડીવાદી દેશોને બધા સમજાઈશ ત્યારે. પણ હમણાં એટલું વિચાર લો કે આપણે આ કોન્ટેક્ટ સમજી રહ્યા. તો સરકાર જ્યારે કોઈક લોન લે છે, તો લોન લે છે, એ લોનનું એને વ્યાજ બી તો ચૂકવવું પડશે. કોઈ ખેરાતમાં તો હાલ હે નહીં, બરાબર. તો એ વ્યાજ બી ચૂકવણી છે એ ક્યાં આવશે બેટા? રેવન્યુ એક્સપેન્ડિચર. હલો, ખબર પડી બેટા? ઇન્ટરેસ્ટ પેડ એનો મતલબ તમે શું ચૂકવો છો? વ્યાજ, બરાબર. વ્યાજની ચૂકવણી એ ક્યાં આવશે બોલો? એ ક્યાં આવશે બોલો? કેવો એક્સપેન્ડિચર? રેવન્યુ એક્સપેન્ડિચર. કેવો ખર્ચ? તો ગુજરાતીમાં શું કહેશો? મહેસૂલી ખર્ચ. આપણે ટર્મિનોલોજીમાં જ ભણવાનું છે આમ કમ્પ્લેટ. કોઈ વિડીયો ઘરે જઈને સાંભળો તો તમને નવું નહીં લાગવું જોઈએ. ના સર, આ તો તે કીધું જ નહોતું એમ. પણ બીજાનો વિડીયો હું કરવા સાંભળો બેટા, મને સાંભળી લો, બરાબર. આમ તો દેખ લો, ઇન્ટરેસ્ટ પેડ બેટા. હવે રાજ્યોને આપતી ગ્રાન્ટ. હવે સાહેબ આ રાજ્યોને આપતી ગ્રાન્ટ તો યાદ કરો, બંધારણનો આપણો એક અનુચ્છેદ છે બેટા. બંધારણનો આપણો એક અનુચ્છેદ છે અને એ અનુચ્છેદ તમે ભૂલી ગયા હોત તો મને દુઃખ થશે, બરાબર. આમ કારણ કે ગ્રાન્ટ ગિવન્સ ટુ સ્ટેટ, તો રાજ્યોને અપાતી ગ્રાન્ટ, રાજ્યોને અપાતું સહાય, રાજ્યોને અપાતું અનુદાન, અને એ રાજ્યોને જે અપાતું અનુદાન હોય છે બેટા એના માટે દેખો 280 જે આપણો નાણાં પંચ છે, બરાબર, એ તો ચોખ્ખી કરની આવક ચૂકવવાની વાત કરે છે. એનો મતલબ હમણાં આપણે ભણીશું 15મું નાણાં આયોગ, એની અંદર એવું કીધું છે કે 100 માંથી 41% રકમ તમારે હોરિઝોન્ટલી અને વર્ટિકલી એટલે એક વખત નાખી દો આખા દેશમાં 41% રકમ, અને પછી તમારે માપદંડોના આધારે કે ત્યાં ફોરેસ્ટ કેટલું છે, ત્યાં વસ્તી ડેમોગ્રાફિક ચેન્જીસ કેટલા છે, બરાબર, ત્યાં બાયોડાયવર્સિટી કેટલી છે, વસ્તીનું માળખું કેટલું છે 2011ની, હવે તો 2011ની વસ્તી દેખે છે, તો પોપ્યુલેશન કેટલી છે, ડેમોગ્રાફિક ચેન્જિંગ કેટલું છે એ સ્ટેટમાં. સંભળો મારી વાત બેટા, દેખો 280 પ્રમાણે ફાઇનાન્સ કમિશન શું કરશે એ પોઈન્ટ આપણે આગળ ભણવાના આવશે.
280 પ્રમાણે ફાઇનાન્સ કમિશન એવું કહેશે કે ભાઈ નાણાં આયોગ સરકારને ભલામણ કરશે. સાંભળજો બેટા, શું કરશે? ભલામણ, રિકમેન્ડ કરશે. બરાબર, એ પરમનન્ટ જેવી રીતે ઇલેક્શન કમિશન, બરાબર, જે 5 વર્ષ બે, યુપીએસસી 5 વર્ષ બે, એવું આયોગ નથી. સમજણ પડે છે? એ જ્યારે એનું કામ એને સોંપ્યું રાષ્ટ્રપતિએ, બરાબર, ટર્મ્સ ઓફ રેફરન્સ પ્રમાણે કે તમારે આવું બનાવીને આપો નાણાં આયોગને કે ભાઈ તમે બનાવો અને કઈ રીતે 5 વર્ષ દેશ ચલાવવાનો એ આયોજન કરીને આપો. તો એ જ્યારે કહેશે કે રાજ્યોને તમારે આ જે એનકે સિંહવાળું 15મું નાણાં આયોગ હતું એને એવું કીધું કે 100માંથી 41% રકમ, એનો મતલબ હું શું બોલું છું દેખ લો બેટા, ચોખ્ખી કર આવક. ચોખ્ખી કર આવક બોલ્યો હું. શું બોલ્યો બેટા? બોલો, ચોખ્ખી કર આવક. બરાબર, એમાં શેષ સરચાર્જ આપણે ગણવાના નથી. શેષ સરચાર્જ ગણવાના નથી. શેષ સરચાર્જ શું છે એ હું સમજાવું છું થોડા ટાઈમ બાદ. બરાબર, આમ તો નાણાં આયોગ જ્યારે કહેશે કે 100%, એનો મતલબ માન લો આપણું જેટલી બી ટ્રિલિયન ઇકોનોમી હોય એ ઇકોનોમીમાંથી તમને 41% કાઢી નાખો. તો હું ઉદાહરણ તરીકે અહીંયા 100 રૂપિયા લઈ લઉં બેટા. કેટલા લઈ લઉં? 100. તો 100ના 41 રૂપિયા સીધા રાજ્યોને આલવાના છે. તો સીધા રાજ્યોને આમ આપ્યા બેટા, તો એ સીધા પડ્યા કે નહીં રાજ્યો પર? તો એને વર્ટિકલ કહેવાય. શું કહેવાય? વર્ટિકલ. શિરોલંબ. શું બોલાશે? શિરોલંબ. ઉધ્વાકાર. શું કહેવાશે બેટા? આમ સીધા પડ્યા. હવે એ પડ્યા બાદ બેટા વિખેરાવાના છે કે નહીં? કોને કોને મળવાના? કયા રાજ્યને વધારે મળવાના? તો બધા આમ તાકીને બેઠા એક ની ચાતકની નજરથી. બરાબર, હવે નાણાં આયોગે કીધું કે ભાઈ જોજો, તમને 41% રાજ્યોને તો મળવાના છે, પણ એને તમારા એના કોઈ ક્રાઇટેરિયા હશે, કોઈ માપદંડ હશે ને તમારે એ માપદંડ અને ધારાધોરણ પ્રમાણે તમને પૈસા મળશે અને એ તમારે એના બેઝ પર મળશે. તો એ ધારાધોરણ કયા બેટા? એ ધારાધોરણ બીજા કંઈ નહીં બેટા કે રાજ્યની આવક કેટલી છે, આવકની અસમાનતા કેટલી છે, ત્યાંની વસ્તી કેટલી છે, બરાબર, ત્યાં ફોરેસ્ટ કવર કેટલું છે, બરાબર, જીડીપી રેશિયો કેટલો છે ત્યાંનો. આ બધા પોઈન્ટો આપણે ભણવાના છે. દેખજો તમે, એ હું ટૂંકમાં યાદ રખાડી દઈશ કયા કયા છે એ બધાને. દેખીએ તમને ચડતા ઉતરતા ક્રમમાં પૂછશે તો એના બેઝ પર તમને મળશે. એટલે બેટા દેખ લો, એ હોરિઝોન્ટલ થઈ ગયું કે નહીં? ઉપરથી તો વર્ટિકલ પડ્યું, પછી તો હોરિઝોન્ટલ થઈ ગયું કે નહીં એમ કહું. બરાબર, હવે એમ નહીં પૂછતા સાહેબ હોરિઝોન્ટલ એટલે હું બેટા? સમક્ષિતિજ. શું કહેવાય? સમક્ષિતિજ. બરાબર, આમ હે ને, તમે આમ સીધા ઊભા છો બેટા તો વર્ટિકલ, 60 લઈને એક મૂકો અને સીધા પડી જાઓ તો હોરિઝોન્ટલ. હવે એનાથી વિશે શું કરું બોલો? હે, આમ તો દેખ લો બેટા. તો ડિવિડન્ડ અને આ અહીંયા ગ્રાન્ટ ગિવન્સ ટુ સ્ટેટ, તો 280 પ્રમાણે તો પેલા 41% જશે કે નહીં બેટા? કઈ રીતે જશે? વર્ટિકલ અને હોરિઝોન્ટલ. બરાબર, વર્ટિકલ અને હોરિઝોન્ટલ. ઓકે, પણ 275મો એક અનુચ્છેદ છે બેટા આપણો. બરાબર, એમાં રાજ્યોને આપણે પૈસા આપવાના છે અનુદાન સ્વરૂપે, અને ડિસ્ક્રિશનરી પાવર હોય. કેવો પાવર હોય બેટા? ડિસ્ક્રિશનરી, વિવેકાધીન પાવર હોય. કયો પાવર હોય? વિવેકાધીન. બરાબર, એટલે તો કોઈ સ્ટેટમાં જઈને કહી દે 20,000 કરોડ, 30,000 કરોડ, 40,000 કરોડ, બરાબર, આવું બોલતા હશે. એ વિવેકાધીન પાવર છે, ડિસ્ક્રિશનરી પાવર છે અનુદાન. એ પ્રમાણે અથવા બીજી એક કેટેગરી આવે છે વિશેષ રાજ્યનો દરજ્જો, સ્પેશિયલ સ્ટેટસ. બરાબર, સ્પેશિયલ સ્ટેટસ આપે સ્ટેટને કે હિલી હોય, એટલે કે પર્વતીય વિસ્તારમાં રહેતું હોય, અથવા તો કોઈ બોર્ડરની ઉપર રહેતું હોય. બરાબર, જે અરુણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર બોર્ડર પર છે બેટા, સ્ટ્રેટેજિક જગ્યા પર છે, વ્યૂહાત્મક છે આપણા માટે, જરૂરી છે કે બચાવ, તો એના માટે હાલ દેતા હોય. બરાબર, ત્યાં અનુસૂચિત વિસ્તારો વધારે હોય તો એ આપી દેતા હોય, એમને આપતા હોય. અથવા પર્વતીય વિસ્તારો હશે, ઢોળાવો હશે, ત્યાં આપતા હશે, તો એમને બેઝ પર આપે છે. અને એમાં બી વિવેકાધીન પાવર છે કોનો? સેન્ટ્રલ ગવર્મેન્ટનો. બરાબર, એ કેટલા આપવા? તો બીજી જગ્યાએ 60-40 આપતા હશે બેટા. માન લો કોઈ સ્કીમ બનાવે, સેન્ટર સ્પોન્સર કોઈ સ્કીમ હોય, કેન્દ્ર પ્રાયોજિત કોઈ યોજના હોય, તો એની અંદર સરકાર માન લો કે 5 લાખ આપે છે, તો 5 લાખમાંથી 3 લાખ કેન્દ્ર સરકાર આપે, 2 લાખ રાજ્યને કે ભાઈ તમે આલો. તો 60-40નો રેશિયો થયો કે નહીં બેટા? હવે એમ નહીં પૂછતા સાહેબ 3 લાખ એટલે 60% એમ. હલો, 5 લાખ 100% રકમ હોય બેટા, તો 3 લાખ કેટલી થઈ? 60% થઈ કે નહીં? તો 2 લાખ કેટલી થઈ? 40%. પણ આવા વિસ્તારોની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટ કેટલા હાલશે બેટા? 4 લાખ 90% આપશે. અને પેલાઓ કેટલા હાલશે? 1 લાખ એટલે કે 10% હાલશે. હે ને? આમ એ રીતે આપશે. તો એ બધામાં ચાલશે. તો આ શબ્દ સાહેબ કેમ સમજાયો બેટા? કારણ કે ગ્રાન્ટ ગિવન ટુ સ્ટેટ, ગ્રાન્ટ ગિવન ટુ સ્ટેટ, રાજ્યોને મળતી અનુદાન, રાજ્યોને મળતું અનુદાન, એ આપણે ક્યાં ગણીશું બેટા? બોલો,
એક્સપેન્ડિચર. એક્સપેન્ડિચર એટલે શું? ખર્ચ. શબ્દો નવા નવા છે, નવો નવો સબ્જેક્ટ છે, ગભરાતા નહીં, સાંભળશો તો જ શીખશો ને બેટા. બરાબર. ભૌતિક ભૂગોળમાં અને ભારત ભૂગોળમાં તમે ભણ્યા તો એ ઘડી શબ્દો નવા જ હતા ને સાહેબ. આજે તમારા માટે પેલિયોઝોઇક મેસોઝોઇક નવા નથી. બરાબર. આમ એટલે એકવાર સાંભળશો, ઘરે એની પ્રેક્ટિસ કરશો, મથ્યા રહેશો ને તો બધું શક્ય છે. અને અહીં ભણ્યા બાદ એને 4 વાર સાંભળો બેટા ઘરે, તમારું હું લખ લૂંટાઈ જવાનું છે. બરાબર. આમ એટલે તો આ આપણે પહેલ કરી છે, હે ને. આમ હવે દેખો બેટા સબસિડી, હે ને. હવે સબસિડી તમને ફ્યુલ પર બી તો મળી રહી કે નહીં, ફૂડ પર પણ તો મળી રહી કે નહીં, ફર્ટિલાઇઝર પર પણ મળી રહી કે નહીં. મજા છે બેટા. સબસિડી કોને મળે તો બધાને મજા છે. બરાબર. તો સબસિડી તમને 3F પર સબસિડી મળે છે. દેખ લો, 3F પર સબસિડી મળે. ફ્યુલ પર મળે કે નહીં બેટા? બોલો. ફૂડ પર સબસિડી મળે કે નહીં? બોલો. હા બોલો. અને ફર્ટિલાઇઝર પર બી મળે કે નહીં? આ બધું આપણે ડીપલી ભણવાનું છે. હમણાં ખાલી હું ભણી રહ્યા બેટા કન્સેપ્ટ. અને કોઈ જગ્યાએ બુકમાં આવી રીતે નથી કરેલું. આ તો સરે સાઇટ પર મૂક્યું હતું, ત્યાંથી ઉઠાઈને ભણાવું છું. બરાબર. સમજણ પડે છે શું કહું છું? કોઈ બુકમાં નથી આપેલું બેટા. આ તો ભણવાની સરળતા ખાતર આપણે બજેટને વેચી દઈએ છીએ, એટલે આપણે રીડિંગમાં તકલીફ નહીં પડે. સમજણ પડી? આમ. અને એ નહીં, કોઈ પોલિસી બનાવનારા લોકો બી આ જ કરતા હોય. બરાબર. આમ એટલે જોજો. તો ગ્રાન્ટ ગિવન્સ ટુ સ્ટેટ અને સબસિડીઝ. બરાબર. સબસિડીના કઈ સબસિડી છે? તો ફ્યુલ, બળતણ. ફ્યુલ એટલે હું એમ નહીં પૂછતા. બરાબર. બળતણ. ફૂડ એટલે એમ નહીં પૂછતા. હા. બરાબર. આમ હવે એક એક્ઝામને પૂછ્યું કે ખાદ્ય સુરક્ષા માટે એક કાયદો છે, ફૂડ સેફ્ટી એક્ટ 2013. 2013 કે 3? 2013. બરાબર. તો ફૂડ સેફ્ટી એક્ટ 2013 છે. એના વિશે કંઈક ચર્ચા ચાલતી હતી, એમાં કંઈક સબસિડીની વાત આવી, તો આખો પેરેગ્રાફ લખ્યો અને નીચે એમ લખ્યું કે આ જે સબસિડી સરકારે આપી છે, બરાબર, એ નીચેનામાંથી કોની સાથે સુસંગત છે. આમ કરીને 4 ઓપ્શન બનાવ્યા. તમારામાં જો થોડી બુદ્ધિ હોત તો, જો જે બી અટેન્ડ કર્યા છે એનામાં થોડુંક વિચાર્યું હોત તો જવાબ સુધી પહોંચી જતો. કારણ કે સબસિડીવાળો પોર્શન ક્યાં જશે બેટા? રેવન્યુ એક્સપેન્ડિચર, મહેસૂલી ખર્ચ. બરાબર. હવે તમને એમ કે ઓએનજીસી કંપની છે. બરાબર. જે ઓએનજીસી ભારતમાં પણ કમાય છે, વિદેશમાં પણ કમાય છે. ઓએનજીસી વિદેશ. બરાબર. એની શાખા વિદેશમાં પણ છે. 5000 કરોડ જેટલું એનું પ્રોફિટ છે. 5000 કરોડ પ્રોફિટ બોલ્યો બેટા. હલો, હું બોલ્યો બેટા? 5000 કરોડ પ્રોફિટ છે એનો. પ્રોફિટ, ટર્નઓવર નહીં. ટર્નઓવર અલગ વસ્તુ છે. પ્રોફિટ છે એનો, નફો છે. હવે 5000 કરોડ નફો મેળવતી હોય કોઈ ઓએનજીસી, તો એ સરકારી કંપની છે કે નહીં? તો એ સરકારી કંપની હશે તો એનામાં 100% કે 50% કે 80% તો શેર હોલ્ડિંગ સરકારનું હશે કે નહીં? તો એના પર જે બી પ્રોફિટ કે ડિવિડન્ડ મળ્યો, બરાબર, તો આમ કરીને આટલો મોટો ફકરો આલ્યો એક્ઝામમાં, અને પછી એમ લખ્યું કે સરકારને એના અંદરથી 1500 કરોડનું ડિવિડન્ડ મળ્યું. આમ લખ્યું, 1500 કરોડનું ડિવિડન્ડ મળ્યું. આમ વિચારો તમે. અને આમ કરી આખું વાક્ય લખ્યું. પછી એમ કીધું કે આને તમારા અંદાજપત્ર એટલે બજેટ, પાછા ભૂલી નહીં જતા અંદાજપત્ર એટલે હું. તો અંદાજપત્ર અથવા અંદાજપત્ર એની લખે, બજેટ બી નહીં લખે, તેમ કે વાર્ષિક નાણાકીય વિવરણ પત્રક એમ લખશે. શું લખશે? વાર્ષિક નાણાકીય વિવરણ પત્રક. એની અંદર આ જે 1500 કરોડ નફો થયો છે, બરાબર, એ તમે ક્યાં એ કરશો એમ. તો બોલો બેટા, એને પ્રોફિટ મળ્યો, ડિવિડન્ડ મળ્યો, તો એ તમને બિનકરમાં અહીં ગણશો કે નહીં? મને એમ કહો. ખ્યાલ આવે છે બેટા? એને રેવન્યુ ઇન્કમમાં ગણશો કે નહીં? એક્સપેન્ડિચરમાં થોડી ગણશો યાર. એને ઇન્કમ થયો છે કે નહીં એમ કહો. તો વિચાર કરો. તો એ કંપનીઓને પછી કેવો દરજ્જો મળે બેટા? મહારત્ન. બરાબર. લેબલ માર દે ને, મહારત્ન. બરાબર. આમ એટલે આ વસ્તુ છે. ઠીક છે બેટા. તો ડિવિડન્ડ, પ્રોફિટ, એ પછી સબસિડીની વાત કરી. પછી ડિફેન્સ. હવે દેખો, ડિફેન્સમાં જે બી ખર્ચો કરે એ હવે ટૂંકમાં અહીં સમજવાનો પ્રયત્ન કરજો બેટા. તમે થોડો સમજવાનો પ્રયત્ન કરજો. હું એમ કહું બેટા, રેવન્યુ ઇન્ટરેસ્ટ પેડ, વ્યાજની ચૂકવણી, ચલો આવશે. ગ્રાન્ટ ગિવન આવશે. સબસિડી આવશે. ડિફેન્સ આવશે. પણ આને આપણે ટૂંકા ગાળા માટે લઈએ છીએ કે નહીં? દર વર્ષે આપણે ચૂકવ્યા કરે. મને એમ કહો બેટા, તમારે જાતે જ નોટ કરજો. શું રાજ્યોને કેન્દ્ર સરકાર પૈસા આપે અને રાજ્યો બરાબર કામ નહીં કરે? સાંભળજો. રાજ્યોને કેન્દ્ર સરકારે પૈસા આપ્યા. રાજ્યોને કોને પૈસા આપ્યા બેટા? કારણ કે કેન્દ્ર સરકારે આપવા પડે. તમે એમ ના કહેતા, કારણ કે આપણે ફેડરલિઝમ બી છે અને યુનિયન બી છે. દેખ લેજો, બંધારણ અહીં કામ લાગે બેટા. બરાબર. સહકારી સંઘવાદ પર ચાલ્યા. શબ્દ યાદ રાખજો બેટા. સર શું બોલ્યો? સહકારી સંઘવાદ, કોઓપરેટિવ ફેડરલિઝમ. શું બોલાય? કોઓપરેટિવ ફેડરલિઝમ.
તો એ સંઘવાદના લીધે તમે ગ્રાન્ટ ગિવન ટુ સ્ટેટ રાજ્યોને મળશે, આપવા પડશે. પણ હું એમ કહું બેટા, રાજ્યોએ બરોબર કામ નહીં કર્યું હોત તો કરપ્શનમાં પૈસો વપરાઈ ગયો હશે, વપરાઈ ગયો એમ કહું, બાકી તો કરપ્શન જ છે. તો આ ગ્રાન્ટ ગિવન ટુ સ્ટેટ, હે ને બેટા? ઓકે, હવે તમે મને એમ કહો, આ પૈસો એમને આપ્યો તો આ ઇન્કમમાંથી આપ્યો કે? બરાબર ને? તો અહીંયા જો શોર્ટફોલ હશે, તો આવક કરતા ખર્ચમાં ફરક પડવાનો કે નહીં બેટા? તો પછી રેવન્યુ ડેફિસિટ આવવાની કે નહીં? રેવન્યુ ડેફિસિટ એટલે કે મહેસૂલી ખાદ એટલે કે ખોટ. બરાબર? અહીં આપણું ગામડાનું ખાતર નહીં, અહીં ખાદ એટલે શું? ખોટ. બરાબર? તો રેવન્યુ શોર્ટફોલ આવશે, રેવન્યુ ડેફિસિટ બોલાશે. શું બોલાશે ને? રેવન્યુ ડેફિસિટ. ઓકે, ચાલો ઠીક છે. તો આમાં તમે કેન્દ્રને ગુનેગાર ગણી શકો ના? ચાલો ઠીક છે. હું એમ કહું બેટા, ઇન્ટરેસ્ટ પેડ, વ્યાજની ચૂકવણી. શાની ચૂકવણી? વ્યાજની ચૂકવણી. હવે વ્યાજની ચૂકવણી આ વર્ષે કરશે, 1 વર્ષ થશે એટલે વ્યાજની ચૂકવણી કરશે. હવે મને એમ કહો બેટા, 2014માં માન લો આ ગવર્મેન્ટ આવી, બરાબર? 2014 પહેલાં બીજી ગવર્મેન્ટ હતી કે નહીં? તો 2013માં જે ગવર્મેન્ટે વિદેશો જોડેથી લોન લીધી હશે એની વ્યાજની ચૂકવણી 2014ની અંદર કે 15ની અંદર મોદી ગવર્મેન્ટ બોલાય નહીં મારથી એવું, પણ કેન્દ્ર સરકાર માન લો, સેન્ટ્રલ ગવર્મેન્ટ એવું કહેશે, હું લોનનું વ્યાજ નહીં ભરું, લોન મારી સરકારે નહોતી લીધી. શું એવું કહી શકશે બેટા? ના, ભરવું પડશે. બરાબર? તો ઇન્ટરેસ્ટ પેડમાં બી આપણે જેને ખબર નહીં હોય તો કહી દઉં, સૌથી વધારે મહેસૂલી ખર્ચ આ જ છે. સૌથી વધારે મહેસૂલી ખર્ચ આ જ છે. દેખજો, આ શબ્દો ગોળ કરજો બેટા, હું પછી એનાથી કંઈક ધીમે ધીમે તમને આગળ લઈ જઈશ. બરાબર? ધીમે ધીમે આગળ લઈ જઈશ. તો ઇન્ટરેસ્ટ પેડ થયું બેટા, ગ્રાન્ટ ગિવન ટુ સ્ટેટ થયું. હવે સબસિડી દેખ લો, શું સરકાર અતિશય સબસિડી આલ્યા કરે બેટા? અતિશય સબસિડી આલ્યા કરે તો આવકની સામે ખર્ચો વધી જાય કે નહીં બેટા? ખર્ચો વધી જાય તો મહેસૂલી ખાદ આવે કે નહીં આવે? ચાલો, ડિફેન્સની અંદર ખર્ચો કર્યા. હવે મારી વાત સાંભળો બેટા, ડિફેન્સનો ખર્ચો જ્યારે આપણે દેખીએ તો તમારે ક્વેશ્ચનની અંદર વાંચતી ઘડી જોવાનું છે કે ડિફેન્સનો ખર્ચો શોર્ટ ટાઈમ માટે છે તો મહેસૂલી ખર્ચ છે, પણ લોંગ ટાઈમ માટે છે તો એ મૂડી ખર્ચ માટે હશે. હલો, શું બોલ્યો હું બેટા? ડિફેન્સનો ખર્ચો એટલું યાદ રાખો બેટા. આજે મને પગાર મળે છે, દર મહિને મળે છે કે નહીં? દર મહિને મળે છે, વર્ષમાં દર મહિને મળે છે મને, તો એ કેવો છે બેટા? શોર્ટ ખર્ચો છે કે નહીં સરકારનો? ગવર્મેન્ટ એમ્પ્લોય છે, એમના પગાર થાય છે, તો એ પગાર તમે ક્યાં ગણો? સેલેરી ક્યાં ગણો બેટા? અહીંયા જ ગણશો ને? બરાબર? રેવન્યુ એક્સપેન્ડિચરમાં ગણશો. મને સેલેરી મળે, ચાલો પેન્શન દેખ લો, આ આનારું ઝઘડા ચાલી રહ્યા બેટા. ઓલ્ડ પેન્શન સ્કીમ આ મળે જ નહીં, આવો ભૂલી જાઓ. ઓલ્ડ પેન્શન સ્કીમ, તો આ પેન્શન છે, સેલરી છે, આ બધું શામાં મને એમ કહો? રેવન્યુ એક્સપેન્ડિચરમાં. બરાબર? શોર્ટ ટાઈમ માટે છે. પણ એક વસ્તુ વિચારજો તમે, ડિફેન્સની અંદર નોટ કરજો બેટા, ડિફેન્સની અંદર એક વસ્તુ વિચારજો, જો શોર્ટ ટાઈમ માટેનો ડિફેન્સ ખર્ચો કર્યો હશે, બરાબર, એનો મતલબ ડેપ્રિશિએશન થયું હશે ને એનામાં સુધારા વધારા માટે જે કંઈ ખર્ચો કર્યો હશે, સાંભળજો. કારણ કે કોઈ ટેન્ક ખરીદી બેટા, 8 વર્ષ થઈ ગયા તો એમાં કંઈક તો ઇમ્પ્રુવમેન્ટ ફરી એને એ તો કરવું પડશે તમારે, એનામાં સમારકામ તો કરવું પડશે. તો એ સમારકામ કરવા માટે જે પૈસા વાપરો બેટા, તો એ પછી કેવો ખર્ચ હશે? રેવન્યુ એક્સપેન્ડિચર. પણ માન લો તમે રફાલ ખરીદ લીધું બેટા, તો રફાલ ખરીદ લીધું તો હમણાં રફાલ તમે લેટેસ્ટ ખરીદ્યું તો રેવન્યુ નહીં કહેવાય, કારણ કે રફાલનું લાંબા ટાઈમ માટે ચાલવાનું છે કે નહીં, તે પછી કેપિટલ એક્સપેન્ડિચર આવી જશે. જ્યાં સંપત્તિનું નિર્માણ થતું હોય, શું થતું હોય બેટા? સંપત્તિનું નિર્માણ થતું હશે, બરાબર? જ્યાં સંપત્તિનું નિર્માણ થતું હશે, પરિસંપત્તિઓ બનતી હશે, આપણી એસેટનું નિર્માણ થતું હશે, એસેટ ક્રિએશન થતી હશે, તો એ તમારો મૂડી ખર્ચ હશે. શું હશે? મૂડી ખર્ચ હશે, મહેસૂલી ખર્ચ નહીં હશે. ટૂંકમાં તમે બધા આને કમ્પ્લીટ સમજી ગયા હશો એવું હું આશા અને અપેક્ષા રાખું છું. બરાબર? આમ